પ્રકરણ 8ની અંદર આપણે ઉદાહરણ 1 થી આગળ વધીએ। x વર્ગ વત્તા 3/x ની 4 ઘાત છે। તો અહીંયા બે પદ છે, પહેલું પદ x² છે અને બીજું જે પદ છે તે 3/x છે। તો હવે મિત્રો 4 ઘાત છે એટલે આપણે વિસ્તરણ કરીએ ત્યારે 4c0 પહેલા પદની 4 ઘાત એટલે x વર્ગની 4 ઘાત, 4c1 પહેલા પદની 1 ઘાત ઘટે 3 ઘાત ને બીજા પદની 1 ઘાત આવે, કારણ કે પહેલા પદમાં પહેલા 4c0 વાળામાં 3x ની 0 ઘાત, જે હું બોલ્યો નથી એ લખવાની જરૂર નથી 0 ઘાતવાળું પદ, પ્લસ આપણે 4c2 કરીએ એટલે x² ની 2 ઘાત આવે, હજી 1 ઘાત ઘટી અને 3/x ની 2 ઘાત એની 1 ઘાત વધી। હવે 4c3માં જાઓ તો x ની 2 ઘાત xના વર્ગનો 1 ઘાત આવે અને 3/x ની 3 ઘાત, 4c4માં xના વર્ગની 0 ઘાત જે લખી નથી અને 3/x છે એની 4 ઘાત થઈ। એટલે કે આમાં તમે જોઈ શકો છો કે પહેલું પદ x² છે અને બીજું પદ 3/x છે। તો 4 ઘાત છે એટલે 5 પદ આવે એટલે સહગુણકો 4c0, 4c1, 4c2, 4c3 ને 4c4 આ 5 સહગુણકો થઈ ગયા। હવે એની બાજુમાં પહેલાં x વર્ગની 4 ઘાત મૂકી દેવાની અને એના પછી 3/x ની 0 આવે। હવે એના પછીના દરેક પદમાં x વર્ગની ઘાત ઘટાડતા જવાની અને 3/x ની ઘાત વધારતા જવાની। જુઓ અહીંયા x વર્ગની 3 ઘાત થઈ, પછી 2 ઘાત થઈ, પછી 1 ઘાત થાય છે અને પછી xના વર્ગ નીકળી જાય છે। એવી રીતે પહેલા પદમાં 3/x ની 0 ઘાત એટલે નથી લખ્યું, પછી 3/x ની 1 ઘાત થઈ, પછી 2 ઘાત થાય, પછી 3 ઘાત ને પછી 4 ઘાત। આમ તમે સમજી શકો છો કે ક્રમશઃ જે પદો છે એની ઘાતની અંદર ફેરફાર થતો જાય છે। હવે તમે અહીંયા જુઓ કે 4c0 જે છે એની કિંમત એટલે 1 થાય એટલે xની 4 દુને 8 ઘાત થઈ ગઈ, તો અહીંયા xની 8 ઘાત લઈ લીધી છે આપણે। જ્યારે 4c1ની જે કિંમત છે તે 4c1ની કિંમત એટલે 4 થશે, તો આ 4 અને xની 6 ઘાત 3/x, 4c2 6 થાય, તો કેવી રીતે 6? 4 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ અને 4 - 2 એટલે બીજા 2 ફેક્ટોરિયલ આવે, પણ 4ને આગળ લઈ જાઓ તો 4, 3 અને 2 ફેક્ટોરિયલ, એકવાર 2 ફેક્ટોરિયલ ઉડી ગયા, આ 2 દુ 4 ઉડે એટલે 3 દુને 6 થાય। આમ આખી ગણતરી આપણે સમજવી પડે મિત્રો। હવે xના વર્ગનો વર્ગ એટલે xની 4 ઘાત, 3નો વર્ગ એટલે 9 છેદમાં xનો વર્ગ, 4c3 એટલે પાછા 4 આવશે, પછી xનો વર્ગ 3નો ઘન 27/x ઘન, 4c4ની કિંમત 1 થઈ જાય, 3ની 4 ઘાત 81/x ની 4 ઘાત। આ રીતે પદો ગોઠવ્યા પછી આ xની 8 ઘાત સાદુરૂપ આપી દો, 4 તેરી 12 થશે ને 6 ઘાતમાંથી 1 ઘાત xની માઇનસ એટલે xની 5 ઘાત, 6 9 54 થશે, 4 ઘાતમાંથી xની 2 ઘાત એટલે 54xનો વર્ગ, 27 ચોક 108 થાય, xનો ઘન અને xનો વર્ગ છે એટલે ખાલી છેદમાં x વધે અને 81/x ની 4 ઘાત। તો આવી રીતે આપણે આખું સાદુરૂપ આપી અને આ સ્વરૂપના દાખલાને ઉકેલવાના હોય છે। પ્રશ્ન ઉદાહરણ 2માં આગળ જઈએ, જેની અંદર 98ની 5 ઘાત આપી છે। તો 98ની 5 ઘાત છે એટલે આપણે શું કરવાનું, બે સંખ્યાઓના ઘાતની ગણતરી સરળ હોય તેવી સરવાળા અથવા તફાવત સ્વરૂપે 98ને લેવાના। એવું નહીં લેવાનું 96 + 2, તો 96 અને 2માં બહુ મોટી સંખ્યાઓ આવ્યા કરે એટલે આપણે સાદુરૂપ આપવું પડે। આપણે 0 વાળું લેવાનું, 100 - 2,
તો 98ની 5 ઘાત એટલે 100 માઇનસ 2ની 5 ઘાત થઈ. હવે આપણે એનું સાદુરૂપ જોઈએ. 100 માઇનસ 2ની 5 ઘાત છે. તો ધ્યાન આપજો, 5 ઘાત એટલે એના સહગુણકો 5C0, 5C1, 5C2, 5C3, 5C4 અને 5C5 સુધી. બીજું કે અહીંયા એક્સ માઇનસ વાયવાળું સૂત્ર, એટલે પહેલું પદ પ્લસ, બીજું માઇનસ, ત્રીજું પ્લસ, ચોથું માઇનસ, પાંચમું પ્લસ, છઠ્ઠું માઇનસ. આ રીતે એક પદ પ્લસ એક પદ માઇનસવાળી સિસ્ટમ આવે. હવે પહેલું પદ 100 ને બીજું પદ 2 છે. પહેલા પદની 5 ઘાત ને 2ની 0 ઘાત, 100ની 4, 2ની 1 ઘાત, 100ની 3, 2નો વર્ગ ઘાત, 100નો વર્ગ 2નો ઘન, 100, 2ની 4 ઘાત, અને એટલે 100ની 1 ઘાત ને 2ની 4 ઘાત, 100ની 0 ઘાત ને 2ની 5 ઘાત. એટલે આ રીતે પહેલું બીજું પદ ઓળખી લો એટલે એને ક્રમશઃ સહગુણક તરીકે લખવામાં તમને સરળતા રહેશે. હવે જે બધા પદો 100ની 5 ઘાત હતી માઇનસ, આમાં તો ઉપરનું પદ જરા જોવું પડશે આપણે, એટલે આગળનું પણ લઈએ. જોઈએ, થોડું નાનું છે પણ આપણે સમજવા માટે. 5C0 1 થાય, 100ની 5 ઘાત એટલે 1ની પાછળ 10 મીંડા થઈ ગયા છે. 5C1 એટલે 5, 100ની 4 ઘાત 8 મીંડા, ગુણ્યા 2 તો છે જ. 5C2 એટલે 10 થાય. કેવી રીતે? તો કે 5 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ અને 5 માઇનસ 2 એટલે કે 3 ફેક્ટોરિયલ. હવે અહીંયા જોઈએ કે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ, તો 3 ફેક્ટોરિયલ ઉડી જશે. 2 ફેક્ટોરિયલ એટલે 2 કહેવાય, 2 દુ 4, આમ 5 દુને 10 મળે આપણને. 100નો ઘન એટલે 1ની પાછળ આપણે 6 મીંડા મૂક્યા. 5C3 ગુણ્યા 4, 2નો વર્ગ એટલે 4, 5C3 પાછા 10, 100નો વર્ગ એટલે 4 મીંડા, 2નો ઘન 8, 5C4 એટલે 5 થાય, 100, 2ની 4 ઘાત 16, 5C5 1 ને 2ની 5 ઘાત 32. હવે આનું સાદુરૂપ સરવાળા બાદબાકી કરવાના. તો અહીંયા 5 ગુણ્યા આટલા કર્યા, 10 ગુણ્યા આટલા, પછી સાદુરૂપ આપવાનું છે. એટલે મિત્રો રીત એક જ છે અને બહુ સહેલું છે, પણ એકવાર તમારે એને ક્લિયરથી અને વ્યવસ્થિત સમજવું પડે તો કોઈ મુશ્કેલી થશે નહીં. ચાલો આગળના પ્રશ્નમાં લઈ જાઉં છું. ઉદાહરણ 3, 1.01ની અહીંયા ઘાત છે 1, 2, 3, 4, 5, 6, 10 લાખ અથવા 10,000, એમાંથી કોણ વધારે છે? તો કે 1.01ના 2 ભાગ કરીને દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો. તો 1 વત્તા 0.01, આના 2 ભાગ પાડ્યા, 1 વત્તા 0.01, એની 10 લાખ ઘાત છે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ. ઓકે, તો 10 લાખ C0, 10 લાખ C1, 10 લાખ C2 એમ અન્ય પદો આવતા જાય. પણ 10 લાખ C0 એટલે 1 થાય. સર એની બાજુમાં કેમ ન લખ્યા? 1ની 10 લાખ ઘાત એક જ થવાનું, એ લખો નહીં, ને આની 0 ઘાત આવે એટલે લઈ લે. પછી 10 લાખ C1, એમાં 1ની તો 10 લાખથી ઓછી ઘાત, 10 લાખથી ઓછી એટલે 9,99,999 બરાબર. પણ અને 0.01ની 1 ઘાત એ લખ્યું છે. 1ની ગમે એટલી ઘાત એટલે જ 1થી ભાગ લીધા. કેટલાક એમ કે સર હું 1.01 છે તો એને 2 માઇનસ હું એમ કરું તો 0.99, તો એમ નહીં કરવાનું. કેમ? તો કે આપણે જે લાવવાનું છે ને એમાં સરળ કયું પડે એ જોવાનું હોય. એટલે 1 વત્તા 0.01 લીધું છે આપણે. તો હવે અહીંયા 0.01 ને 1000 C1, આ એ 10 લાખ C0 એટલે 1 થઈ જશે. 10 લાખ C1 એટલે હું થયું 10 લાખ અને 0.01,
તો આના 2 મીંડા 0 કરીએ એટલે આના 2 મીંડા ઉડી જાય, એટલે અહીંયા વધશે હવે 1 + 10,000, તો 10,001 થઈ ગયું. કે આ જે પદ છે એના ખાલી પહેલાં અને બીજા પદની અંદર જ 10,001 થઈ ગયું. એટલે 10,001 એટલે 10,000થી મોટા ને હજી બીજા પદો તો બાકી છે, અન્ય પદો. એટલે એમ કહી શકાય કે આ બેની અંદર 1.01ની જે 10 લાખ ઘાત છે ને એ 10,000 કરતાં મોટી છે. આમ રકમ જોવામાં નાની લાગે પણ એ આના કરતાં મોટી છે, કારણ કે એની 10 લાખ ઘાત છે. આમ જેટલી ઘાત તમારી પાસે હોય એના આધારે એના સ્વરૂપમાં ફેરફાર થાય. હવે આ જે દાખલાઓ છે આપણે ચેક કરીશું કે નીકળી ગયા છે અભ્યાસક્રમમાંથી કે ધ્યાનમાં લેવાના તે. પરંતુ હું તમને કહીશ કે સ્વાધ્યાય 8.1 જે છે એ સ્વાધ્યાય 8.1ની અંદર અપૂર્ણાંકવાળો એક દાખલો હું તમને સમજાવીશ. તો હવે આપણે સ્વાધ્યાય 8.1માં જઈએ. સ્વાધ્યાય 8.1માં આપણે પહેલો પ્રશ્ન છે ને એ તમારે જાતે ટ્રાય કરવાનો છે, જે અહીંયા સ્ક્રીન પર દેખાય છે. બહુ સહેલી રીત છે, સૂત્ર પ્રમાણે. બીજો દાખલો જે અપૂર્ણાંકવાળો છે હું તમને સમજાવવા માગું છું, તો એની અંદર તમે ખાસ ધ્યાન આપજો આ બીજા દાખલાની અંદર કે એમાં શું આપણે કરી શકીએ છીએ, તો તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, તો હવે આપણે જોઈએ કે આ 2/x - x/2ની 5 ઘાત છે. તો આપણે જે સૂત્ર કર્યું છે ને એ - b પ્રમાણે કર્યું છે. એટલે પહેલું પદ a ને બીજું પદ b અહીંયા લીધું છે. તો પહેલું પદ 2/x અને બીજું પદ છે -x/2, અને એમની અંદર ઘાત જે છે ને એને n લઈ લઈએ, n = 5 આ રીતે. તો ત્યારે શું થશે એ ધ્યાન આપજો કે હવે આપણી પાસે અહીંયા સૌથી પહેલાં આને નાનું કરી દઈશું, જેથી આપણને સમજવામાં સરળતા રહે. કે અહીંયા જે સ્વરૂપ આપ્યું છે એની અંદર તમે ખાસ ધ્યાન આપજો કે 5 ઘાત છે એટલે 5c0, 5c1, 5c2, 5c3, 5c4 ને 5c5. પહેલા પદની 5 ઘાત ને બીજા પદની 0 ઘાત. પછી પહેલા પદની 4, બીજા પદની 1, પહેલા પદની 3, બીજા પદની 2, પહેલા પદની 2, બીજા પદની 3, પહેલા પદની 1 ઘાત, બીજા પદની 4 ઘાત, પહેલા પદની 0 અને બીજા પદની 5 ઘાત. અને આમ તો માઇનસવાળું જે સ્વરૂપ છે ને મિત્રો, એટલે માઇનસવાળા સ્વરૂપની અંદર તમને એક વસ્તુ હું કહી શકું કે તમે એકવાર પ્લસ ને એકવાર માઇનસ ડાયરેક્ટ લેશો તો પણ ચાલી જશે, પણ અહીંયા બીજું પદ માઇનસ અલગથી લીધું છે તો કોઈ વાંધો નથી આપણને. તમને એ બી સમજાઈ જશે કે કેમ માઇનસ થાય છે. હવે અહીંયા જુઓ 5c01 થાય પહેલાં પદની અંદર. થોડુંક આપણે ઝૂમ કરીશું જેથી વધારે ખ્યાલ આવે, અને ધ્યાન અહીંયા જ આપીશું, કોઈ પણ વાતમાં નહીં. હવે કેટલાક એરો હું પહેલાં દૂર કરી દઉં છું જેથી તમને સરળતા રહી સમજવામાં. જુઓ અહીંયા કે 5c0 છે તો 5c0ની કિંમત 1 થાય ને 2ની 5 ઘાત ને xની 5 ઘાત એટલે આ પહેલું પદ થયું. પછી 5c1 એટલે 5 થાય છે, 2ની 4 ઘાત 16 અને xની 4 ઘાત થાય, -x/2 એમને એમ. 5c2 10 છે, 2નો ઘન 8 છેદમાં xનો ઘન, અને આ માઇનસનો વર્ગ છે તો પણ પ્લસ થઈ જાય. એટલે શું કામ એક પદ માઇનસ ને એક પદ પ્લસ આવે, તો કે આમાં માઇનસ છે ને જો આ પદમાં એ એમનેમ રહ્યું, જ્યારે આમાં માઇનસનો વર્ગ એ પ્લસ થઈ જાય છે. ત્યાર પછી 5c2 એટલે 10 આવે, 2નો વર્ગ 4 અને xનો વર્ગ, ને 2નો ઘન આવ્યો આ પદ આવે. હું એક સ્ટેપ આગળ બોલાઈ ગયું છે. 5c2 એટલે 10, 2નો ઘન 8 અને xનો વર્ગ છેદમાં 2નો વર્ગ 4. હવે 5c3 એટલે પણ 10 જ થાય, 2ના છેદમાં xનો વર્ગ અહીંયા અને આનો ઘન. તો ઘન કરો ત્યારે માઇનસ ચિહ્ન આવશે. પ્લસ 5c4ની કિંમત 5 છે, 5 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ, 5 - 4 ફેક્ટોરિયલ. તો 2/x થાય, xની 4/16, 2⁴ is 16. 5c5 1,
-x/2 5 તો -x⁵ હવે જે છે એ કેટલુંક સાદું રૂપ છે જે તમે સહેલાઈથી સમજી શકશો. તો 32/5 x⁵ બેઠી. અહીંયા શું થાય? છેદ ઉડે કે 2 × 8 = 16 અને 8 × 5 = 40. ઓકે, છેદમાં તો કે x⁴ અને x છે એટલે x નો ઘન વધે અને માઇનસ પ્લસ માઇનસ આવશે. તો અહીંયા જે છેદ ઉડશે, હા, 2 × 2 = 4 ઉડે અને 2 × 8 ને 2 × 5 = 10. એટલે એક જગ્યાએ 5 ને એક જગ્યાએ 4 વધ્યા એટલે 5 × 4 = 20. આ x² અને x નો ઘન એટલે અહીંયા 20/1. અહીંયા 4 × 2 = 8 થયા અને 2 × 5 = 10 એટલે માત્ર 5 છે. તો 5 અહીં x² ઉડી જાય ને એક x વધે, x માઇનસ પ્લસ માઇનસ આવશે. પ્લસ અહીંયા જુઓ 2 × 8 = 16 તો 5x⁴ માંથી x એટલે 5x³ / 8 આવશે. માઇનસ પ્લસ માઇનસ x⁵ છેદમાં 32. તો આ રીતે આપણી પાસે જો અપૂર્ણાંક હોય ને તો અપૂર્ણાંકને પણ ઉકેલી શકાય છે. આ રીતે તમારે ત્રીજો પ્રશ્ન, ત્યાર પછી ચોથો પ્રશ્ન અને આ પાંચમો પ્રશ્ન એમ 5 સુધી સોલ્વ કરવાના છે. એટલે તમારે આગળના ઉદાહરણ અને 1 થી 5 સુધીના આ જે પ્રશ્નો છે 8.1ના એ સોલ્વ કરવાના રહેશે, જે આપણે સોમવારે ચેક કરીશું.